ટોલ પ્લાઝાની દાદાગીરીથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। જે અમદાવાદ રાજકોટથી ધોરાજી ઉપલેટા પોરબંદર તરફ જવા માટે ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝાની મનમાની અને દાદાગીરીઓથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ટોલ પ્લાઝાના કર્મીઓ દ્વારા નાના મોટા વાહન ચાલકોને કંડકટ કરાતી હોવાની ફરિયાદ વાહન ચાલકોએ કરી છે। ટોલ પ્લાઝાના કર્મીઓની દાદાગીરીને કારણે કોમર્શિયલ વાહન ચાલકો એકત્રિત થઈને ગુલાબનું ફૂલ સાથે પ્રાંત અધિકારીને ટોલ પ્લાઝા વિરોધ આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ નિયમ મુજબ આ ટોલ અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ કરી હતી। હું રસિકભાઈ ચાવડા, ટ્રક ઓનર। આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે ટોલ નાકાની અંદર જે દાદાગીરી છે એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું છે અને ફૂલ દઈ સાહેબને ગાંધીગીરી કરીને જે ત્યાં ટોલ નાકે ડ્રાઈવરોને અને ઓનર્સોને હેરાન કરવામાં આવે છે એનું નિરાકરણ માટે સાહેબને નમ્ર અપીલ કરેલ છે। શું તમારી માંગણી, શું તમારી વ્યથા છે? અમારે અત્યારે અમારી વ્યથા એ છે કે આ ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે એ એકદમ મંદીના ભરડાની અંદર છે। જ્યારથી અમે ટ્રક લઈ ત્યારે સરકારશ્રીને ટેક્સ, ટાયરમાં ટેક્સ, ડીઝલમાં ટેક્સ, ભારતની અંદર ખેડૂત પછી કોઈ સૌથી વધારે ટેક્સ ભરતો કોઈ ઉદ્યોગ હોય તો એ અમારો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે। તો અમને એકદમ અછૂત ગણી અને જે ટોલ નાકાવાળા હેરાન કરે છે તો એ અમારી નમ્ર અપીલ છે કે આ ટોલ નાકું જે છે એને અહીંથી ખસેડી, જે 60 કિલોમીટરના એરિયામાં 3 ટોલ નાકા છે તો આ એક ટોલ નાકું ખસેડી આગળ લઈ જવા નમ્ર અપીલ છે અમારી। હું રામભાઈ લક્ષ્મણભાઈ ડૌ, પેરામિલિટરી સૈનિક સંગઠનમાંથી નિવૃત્ત છું અને અત્યારે હાલમાં ઉપલેટા પેરામિલિટરી સૈનિક સંગઠનનો પ્રમુખ પણ છું, પણ હું અત્યારે એક ટ્રક ઓનર પણ છું। તો અમારી ટ્રક ઓનરને એવી વેદના છે કે ઉપલેટા જે ટોલ નાકું છે, ડુમિયાણી ટોલ નાકું, એ ટોલ નાકા ઉપર અમારી પાસે ઓવરલોડના પૈસા વસૂલ કરવામાં આવે છે અને અહીંથી રાજકોટ જતા 60 કિલોમીટરની અંદર 3 ટોલ ટેક્સ આવે છે। તો આ અમારે અત્યારે મંદીની માહોલની વચ્ચે અમારે જો આટલો બોજો પડતો હોય તો અમે ડેપ્યુટી સાહેબને આવેદનપત્ર આપવા આવેલા હતા અને અમે કોઈ પણ ગરમ જોશી કે કોઈ બીજા કોઈ પણ બીજું કોઈ ઓલું એવું રાખી નહીં અને ગાંધીના ચીંધેલા માર્ગે અમે ચાલ્યા છીએ અને શાંતિથી આવેદનપત્ર આપેલો છે। તો સાહેબને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે અમારી માંગણીનો હલ કરે।